હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 11 વિષય છે ઇંગ્લિશ. મિત્રો નવી બુક પ્રમાણે આપણે યુનિટ 3 ની અંદર રીડ 1 છે ફિમેલ ફોર ફોરેસ્ટ્રી, જેની અંદર કોમ્પ્રિહેન્શન 1 જે C1.1 થી C1.8 સુધી મિત્રો આપેલો છે. તો તમારે ઇંગ્લિશની બુકની અંદર મિત્રો પહેલા પેજથી લઈને છેલ્લા પેજ સુધીનું સોલ્યુશન મેળવવા માટે અત્યારે જ આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરો. ચાલો શરૂ કરીએ મિત્રો. જેની અંદર આપણને C1.1 ની અંદર સૂચના આપી છે, રિફ્લેક્ટ એન્ડ શેર યોર ઓપિનિયન ફિલિંગ્સ ઓન ધીસ ક્વેશ્ચન. જોઈએ જેની અંદર પહેલો ક્વેશ્ચન છે, વાય શુડ વી સે બ્રાવો ટુ મહિલા મંગલ દળ. આન્સર જોઈએ, વી શુડ સે બ્રાવો ટુ મહિલા મંગલ દળ બીકોઝ they took the initiative to manage and protect local forest. They were determined to save the last patch of trees. They also decided to regenerate degraded forests. ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન છે, વાય ડીડ ધ વુમન ટેક લીડ ઇન ફોરેસ્ટ સેવિંગ મૂવમેન્ટ. આન્સર, the forest of Kangarh have already become degraded in that year, where the forest department decided to fell it. Therefore, the village women who had to walk long distance for fuel, food and water were determined to save the last patch of trees. મિત્રો આપણે ચેનલ પર તમારા તમામ વ્યસ્તના સ્વાધ્યાય વગેરે તમામ પ્રકારનું સોલ્યુશન ઉપલબ્ધ છે, જેની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું. ક્વેશ્ચન 3 છે, રાઇટ અ નોટ ઓન ધ સ્ટ્રેન્થ ઓફ વુમન્સ એઝ એક્સપ્રેસ્ડ ઇન ધીસ ટેક્સ્ટ. આન્સર જોઈએ, હિસ્ટ્રી સેઝ ધેટ વુમન હેવ ઓફટન ઓવરકમ મેન વેન ધે આર ડિટરમાઇન્ડ. They can fight more courageously once they decided to do something. They never look back or retreat. They are always ready to face the worst, whatever be the obstacle in their way. ત્યારબાદ આગળ મિત્રો C1.2, જેની અંદર કહ્યું છે, અંડરલાઇન 3 સેન્ટેન્સ ઇન ધ ટેક્સ્ટ ધેટ શો વુમન્સ એક્ટ ઓફ કોરેજ. તો આપણે 3 સેન્ટેન્સ લખવાના છે, જે તમારી બુકની અંદર અંડરલાઇન કરવાના છે. તો આપણે અહીં લખીએ પહેલું સેન્ટેન્સ. Inspired by Chipko movement, the village women have now started managing and protecting local forest to encourage their generation. ત્યારબાદ સેકન્ડ સેન્ટેન્સ, the village women who had to walk a long distance for fuel, fodder and water were determined to save the last patch of trees. ત્યારબાદ થર્ડ સેન્ટેન્સ, once the women discovered that the protection was loose, they abolished the post of decided to guard the forest themselves. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ C1.3. જોતા પહેલાં ચેનલમાં નવા છો તો મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરી મિત્રોને પણ શેર કરવાનું ના ભૂલશો. જેની અંદર મિત્રો કહ્યું છે, ઇન ધ ટેક્સ્ટ ધેર આર વર્ડ્સ યા ફેરેસ ઇન્ડિકેટિંગ પ્રોબ્લેમ એન્ડ વર્ડ્સ યા ફેરેસ ડિસ્ક્રાઇબિંગ સોલ્યુશન. રીડ ધ નેક્સ્ટ ટેક્સ્ટ એન્ડ ફિલ ઇન ધ ટેબલ. તો જોઈએ મિત્રો, આપણે એ ટેબલ જે છે સરસ મજાનું આપી દીધું છે, જે તમારે પૂરવાનું છે, કમ્પ્લીટ કરવાનું છે. તો પહેલાં લખવાનું છે પ્રોબ્લેમ શું છે અને તેનું સોલ્યુશન. ફર્સ્ટ જોઈએ, ઓપ્રેસિવ ફોરેસ્ટ લો, નોન કોર્પોરેશન મુવમેન્ટ સત્યાગ્રહ. ત્યારબાદ ફિલિંગ ટ્રીઝ, તો ચિપકો મુવમેન્ટ. આપણે સામે સામે જોઈએ છીએ, તમે ડાયરેક્ટલી લાઇન્સર પણ લખશો તો કોઈ વાંધો નથી. ત્યારબાદ છે ડિગ્રેડેશન ઓફ ફોરેસ્ટ. 4 જોઈએ, નેગ્લિજ એન્ડ ગાર્ડ લૂઝ પ્રોટેક્શન. 5 ગ્રેઝિંગ કોટ્સ એન્ડ કટિંગ ટ્રી ફોર ફાયરવુડ. 6 પોલિસી ઓફ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટુ પ્લાન્ટ ઓરિજિનલ કોમર્શિયલ ટ્રી પોપ્યુલર. ત્યારબાદ મિત્રો સોલ્યુશનની અંદર જોઈએ, ફર્સ્ટ છે નોન કોર્પોરેશન મુવમેન્ટ સત્યાગ્રહ, ચિપકો મુવમેન્ટ, વિલેજ પીપલ્સ મેનેજમેન્ટ ઓફ ફાઉન્ડ ફોરેસ્ટ્રી. ત્યારબાદ એબોસ્લિંગ ધ પોસ્ટ ઓફ ગાર્ડિંગ ધ ફોરેસ્ટ themselves, being fined by the women protecting trees. અને લાસ્ટ છે forcing the forest department to plant different kinds of injurious fodder trees for their direct benefit. ત્યારબાદ આગળ જોઈએ મિત્રો C1.4, જેની અંદર for 5 groups and prepare a speech of 1 minute
on any one of their situation, present it to the class. તો તમારે તેની અંદર પહેલો આપણે લખીશું. પહેલો ક્વેશ્ચન છે જેની અંદર તમને પૂછ્યું છે a woman inspired by Chipko addressing village meeting. જોઈએ. પ્રણામ to all elderly member and love all who are assembled here. We are here together to exchange our view in a very serious issue. We are all aware of your present situation. We, particularly women, away to walk long distance for fuel, fodder and water. This is because hundreds of trees in our area have been felled and day by day forest is being degraded. Should we go along with this situation and getting worse day by day? Let all the male member of our village take oath that we will never cut a tree, and on the other hand sow at least 3 trees every month. We all women and children should take oath that we'll not let anybody cut down the trees. If we find things wasting and the forest department is not our favor, we shall to against them. Instead of foresters, commercial trees, populars well. Instead, that they should grow only different kinds of injurious fodder trees. I hope all of you will agree with me and cooperate actively. I am sure with the strong support of all of you, we will be able to regret our degraded forest. ત્યારબાદ મિત્રો બીજો ક્વેશ્ચન છે A Satyagrahi of 1930 recalling memories of their protest. જોઈએ આન્સર. નમસ્તે everybody. I am here to present before you the spectacle of forest getting destroyed in the 30s of the 20th century. For many years, large area of the rich forest resources, particularly of the Tehri-Gadwal region, were getting destroyed. The forest of Tehri-Gadwal were exploited to supply timber for the expanding railway network in the plains. Europeans in Missouri wanted cultivation of new food crops like potatoes. These factors led to large-scale clearing of mixed oak forest. The state's requirement was to earn money at the cost of the basic needs of the village people. Therefore, in 1913, with the people of Tehri-Gadwal being of them began a non-cooperation movement called Satyagraha. Of course, it was form of peaceful resistance to obtain justice in opposition to the oppressive forest laws. In that year, a large number of people among as well killed in Tehri by the armed forces of the kingdom of Tehri-Gadwal when we formed a protest meeting against official forest policy. ત્યારબાદ આગળ જોઈએ ક્વેશ્ચન 3. We protest the forest because the oak trees are like our children. My warm greeting to all of you. Friends, you are well aware of degradation of forest in the entire region of our Tehri-Gadwal district. You also know it very well how we suffer the constrictions where we have to walk long distance for fuel, fodder and water, and it has been a dire need to conserve the forest. The forest department has failed to reforest this area, and now it is only we who can save forest. Being degraded will not allow anybody to fell trees. We will embrace trees and restrain the movement. Oak trees are like our children, and we will not let them be felled at any cost. If we cannot save them today, our lives will be in danger tomorrow. So let us join
hands and save them. ત્યારબાદ આગળ છે ક્વેશ્ચન 4. A member of MMD talking about forest guard event. જોઈએ જેની અંદર મિત્રો આ જે તમામ જે ક્વેશ્ચન છે તમારે નોટબુકની અંદર લખવાના થતા હોય છે. જેમાં જોઈએ Well, dear ones, we all now that some of our men for their petty benefits have joined the forest department. Now they are offered work by the department to fell trees. You know what importance these trees in our Kangad area hold for us. We have several conflicts with these men, but this is not a remedy. Why should we enter into any kind of reflection with our own people? We have been confronting for last 4 months and have been united now. Our Mahila Mangal Dal, we have to show off our strength and ensure regretting the degraded forest. We tried to raise contribution of the basis to the number of quota allowed by cause of our families and employed forest guard. But presently this arrangement has turned ineffective since the guards have become negligent. Now back up, let's guard forest ourselves without relying on others. ત્યારબાદ આગળ ક્વેશ્ચન 5 છે ચીપકો એક્ટિવિટીઝ ડિસ્ક્રાઇબ ધ મેથડ્સ ઓફ સેવિંગ ટ્રીઝ. Answer: Hello everybody. I think all of you know me very well since I have been working with Chipko movement for quite some time. My dear friends, all our efforts to save forests have turned futile. The forest department takes such a decision that can help raising revenue to the state government. The guards of the department are also dishonest and regulates under these circumstances. It becomes of our duty to save tree from being felled and prevent degradation of forest. Let's all join hands, particularly women and children. If we find any woodcutter trying to fell a tree, we will comfort him and prevent him from felling the tree. If sometimes seems despair in cutting a tree, women and children from among us will hug the trees so that nobody would dare to fell it. Let's jointly bring presenter of the forest department not to any adverse acting against conservation of forest. Let's try by all means reforest the degraded areas. ત્યારબાદ મિત્રો આગળ છે C1.5. આપણે C નથી લખતા કારણ કે C દરેકની અંદર કોમન છે. તો 1.5ની અંદર છે ટીક માર્ક ધ કરેક્ટ આન્સર. સાચા હોય તેની સામે આપણે જે છે ટીક માર્ક કરવાનું રહેશે. પહેલો ક્વેશ્ચન છે ધ ટ્રી લવર્સ કેમ ફોરવર્ડ ટુ સેવ ફોરેસ્ટ મીન્સ. તો આપણો ઓપ્શન સી અહીં સાચો બનશે. ધ ટ્રી લવર્સ માર્ચ્ડ ટુ સેવ ફોરેસ્ટ. ત્યારબાદ વિકલ્પ નંબર 2 છે ઇમેજિન ધેટ યુ આર ધ લીડર ઓફ ધ ચિપકો મુવમેન્ટ, યુ શુડ નોટ એડવાઇઝ ધ પીપલ. તો અહીં આપણો સાચો બનશે ડી ઇન્સ્પાયર પીપલ ફોર ડિફોરેસ્ટેશન. ત્યારબાદ આગળ થર્ડ નંબર છે યુરોપિયન્સ ડીડન્ટ વોન્ટ લાર્જ ફોરેસ્ટ બીકોઝ ધે વોન્ટેડ. તો ઓપ્શન ડી સાચો બને છે ટુ ગ્રો ફૂડ આઇટમ્સ ધે લાઇકડ ધ મોસ્ટ. ત્યારબાદ ચોથું ચિપકો મુવમેન્ટ વોઝ સ્ટાર્ટેડ ટુ. તો ઓપ્શન સી સાચો બનશે ઓપોઝ ધ કટિંગ ઓફ ટ્રીઝ. ત્યારબાદ 5મા નંબરે ધ હિલ સાઇડ પીપલ ઓફ યુપી ઓપોઝડ. તો ઓપ્શન સી સાચો બને છે ધ કોમર્શિયલ કટિંગ ઓફ ટ્રીઝ ઇન ધેર એરિયા. ત્યારબાદ C1.6 જેની અંદર મેચ કોઝ વિથ ઇફેક્ટ. તો આપણે સામે સામે જોડકા જોડવાના છે. જેમાં પહેલું છે જેમાં ફોરેસ્ટ પ્રોડક્ટ. તો સામે આવશે મિત્રો બીમ એટલે કે અર્નિંગ ફોર હિલ સાઇડ પીપલ. ત્યારબાદ
બીજું છે કોમર્શિયલ ડેવલપમેન્ટ ઓફ સિટીઝ, તો એ આવશે, એટલે કે ડિક્રેसेस ઇન વોશિંગ અવે ઓફ સોઇલ. ત્યારબાદ 3 અનફોર્ચુનેબલ ફોરેસ્ટ પોલિસી, તો ડી બને છે. ચિપકો મુવમેન્ટ સ્ટાર્ટ્સ. અને 4 બેન ઓન કટિંગ ટ્રીઝ અબવ 1000 એમ, તો જેની અંદર સી સાચું બને છે, તો ડિફોરેસ્ટેશન. ત્યારબાદ આગળ વધીએ, જેની અંદર કહ્યું છે સી 1.7 છે, પુટ ટ્રુ ઓર ફોલ્સ. પહેલું, પીપલ સાયલેન્ટલી એક્સેપ્ટેડ ન્યૂ ફોરેસ્ટ પોલિસી, તો આવશે ફોલ્સ. ત્યારબાદ આગળ જોઈએ, બીજા નંબર છે ઇન ચિપકો મુવમેન્ટ ધ સોશિયલ વર્કર્સ એમ્બ્રેસ્ડ ધ ફોરેસ્ટ ટ્રીઝ, તો આવશે ફોલ્સ. ત્યારબાદ 3 ઓલ વિલેજર્સ અર્ન્ડ ધેર લિવિંગ ફ્રોમ ફોરેસ્ટ, ત્યાં પણ ફોલ્સ આવશે. 4 ફોરેસ્ટ પીપલ બાય ફ્રૂટ એન્ડ ફાયરવુડ ફ્રોમ લોકલ માર્કેટ, તો આવશે ટ્રુ, એટલે કે સાચું. ત્યારબાદ 5 પીપલ લિવિંગ ઇન ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટેડ ઓન લોકલ માર્કેટ ફોર ધેર એવરીડે નીડ્સ, તો પણ ટ્રુ, એટલે કે સાચું બનશે. ત્યારબાદ મિત્રો આગળ 1.8 આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન ઇન 3 to 5 સેન્ટેન્સ ઇચ. જોઈએ મિત્રો પ્રશ્નોના જવાબ, જેમાં પહેલો છે હાઉ આર ફોરેસ્ટ યુઝફુલ ટુ હિલ સાઇડ પીપલ, ક્વેશ્ચન માર્ક. આન્સર છે તો ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓન ધ હોલ ઇકોનોમી ઓફ ધ hill village. Green leaves and grass provide fodder for the animal. Their dung is used as fertilizer for the cropland. Dry twigs and branches are the only source of domestic cooking fuel. The forest also provide large supplies of fruit, edible fruit, nuts, fibers and herbs for local consumption. ત્યારબાદ પ્રશ્ન 2 what were the reason for launching a satyagrah by the villagers of Tehri Gadwal area? Answer oppressive forest law complained. The people of Tehri Gadwal launched a non-corporation movement called Satyagraha for peaceful resistance to obtain justice. For many years, the forest of Tehri Gadwal were being degraded and large areas of rich forest resources were getting destroyed. There was clearly a contradiction between the village people's best needs and the requirement of the state to earn money. ત્યારબાદ question 3 how did the men and women Kangad find themselves in opposite camps? Answer the forest of Kangad had already become degraded. In that year, the forest department decided to fell it. It was particularly women of Kangad rather than men who had to walk distance for fuel, fodder and water. So they were determined to save the last patch of trees. The men of Kangad were offered work by the forest department, fell the trees. As a result, there was a conflict between the village men and women. ત્યારબાદ મિત્રો પ્રશ્ન 4 how did MMD help the forest department in the reforestation? જેની અંદર આન્સર છે in 1980 the Mahila Mangal Dal agreed to help the forest department in tree planting. They dug 15,000 pits, but unfortunately they found that the department was only interested in planting poplars, foreign commercial trees. The women refused to allow planting of poplars or foreign commercial trees. Instead, the forest department to plant different kinds of indigenous fodder trees that would benefit them directly. તો મિત્રો આ વિડીયોમાં બસ આપણે આટલું જ. હવે આગળના વિડીયોની અંદર આપણે રીડ ટુ વુડમેન્સ સ્પેર ધેટ ટ્રી, જેની અંદર સંપૂર્ણ સોલ્યુશન તેનું પણ જોઈશું.
અને આ વિડીયો તમારા મિત્રોને શેર કરશો. મિત્રો હવે રીડ 2નું અને અન્ય વિષયનું અથવા તો ઇંગ્લિશના કોઈ પણ યુનિટનું તમારા સોલ્યુશન બાકી હોય તો તેની તમામ પ્રકારની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાં જશો અને ત્યાંથી સંપૂર્ણ સોલ્યુશન મળી જશે.